વીરને લાગ્યું કે આ સંગીત તેના હૃદયના ઊંડાણ સુધી પહોંચી રહ્યું છે. તે કંઈ કરી શકવાની સ્થિતિમાં ન હતો, એટલામાં જ અચાનક રૂમના દરવાજા પર જોરથી ધડાકો થયો અને એક મોટો સૈનિક અંદર આવ્યો. તે સૈનિક ચૂપચાપ વીર તરફ આગળ વધ્યો. તે એક જાદુઈ પ્રાણી હતું જેને સ્વર્ણમાલાએ તેના રક્ષણ માટે બોલાવ્યું હતું. તે વીર પર હુમલો કરવા તૈયાર હતો. વીરે તરત જ તેની તલવાર ઉપાડી અને ભયંકર સંઘર્ષ શરૂ થયો. વીર સૈનિકના દરેક હુમલાથી બચવાની કોશિશ કરતો, પણ પોતાની તાકાત અને જાદુના કારણે તે થાકવા લાગ્યો. થોડી જ વારમાં તે જમીન પર પડવાનો હતો, પણ પછી સ્વર્ણમાલાએ ઊંચા અવાજમાં બીજું ગીત ગાયું, જેનાથી વીરના આખા શરીરમાં શાંતિની લહેર છવાઈ ગઈ. સૈનિકની આંખોમાં હલચલ હતી અને તે અનિચ્છાએ પીછેહટ કરવા લાગ્યો.